શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? નીટનું પેપર જોઈ લીધું? આ વર્ષનું નીટનું પેપર જોઈ લેવાનું અને જેટલું એમાં આપણે ચાલ્યું છે, જેટલા ચેપ્ટર મેં અને મયુર સાહેબે ચલાવ્યા છે એટલા બધા ક્વેશ્ચન જે નીટના હોય એ સોલ્વ કરી લેવાય, જોઈ લેવાય કે આપણને કેટલા આવડે છે. અને કોન્ફિડન્સ વધી જાય એવું પેપર હતું કે લગભગ મોટા ભાગનું ટેક્સ્ટબુક બેઝ હતું, ટેક્સ્ટબુક રિલેટેડ હતું અને આપણે જે ક્લાસમાં કીધું હોય કે આ વસ્તુ ઉપર ધ્યાન રાખવું એવી બધી બાબતોમાંથી આખું પેપર હતું. બરાબર? નજીકના જવાબ આપ્યા હતા એટલે આમ ભૂલ થઈ જાય ઉતાવળમાં, અતિશય ક્વેશ્ચન હોય અને ઉતાવળમાં ભૂલ થઈ જાય એવા ક્વેશ્ચન હતા. બાકી ઓમ કોર્સ બહારનું સાવ હોય કે બહુ અઘરું હોય એવા ક્વેશ્ચન હાર્ડલી 1 કે 2 હતા. બાકી એક પણ ક્વેશ્ચન એવો આઉટ ઓફ સિલેબસ હોય કે તમને ગૂંચવી નાખે, સાવ આવડે જ નહીં એવા નહોતા. બરાબર? એટલે આત્મવિશ્વાસ વધારે એવું પેપર હતું. આપણે જેટલા ચાલ્યા છે એટલા ચેપ્ટરના જો ક્વેશ્ચન નીટના પેપરમાંથી રિવાઇઝ થાય તો કરી લેવાના. તો હવે આપણે આલ્કોહોલ ફિનોલ ઇથરવાળા પાઠમાં લાસ્ટ લેક્ચરમાં છેલ્લે ફિનોલની પ્રક્રિયાઓ ભણ્યા હતા. લાસ્ટ ફિનોલનું ઓક્સિડેશન ભણ્યા હતા અને ફિનોક્વિનોન સંયોજન બને ફિનોલને હવામાં ખુલ્લું રાખતા અને એ ઘેરા લાલ રંગનું હોય એટલે ફિનોલને હવામાં ખુલ્લું રાખતા ઘેરા લાલ રંગનું બને છે. એનું કારણ મેં તમને લાસ્ટમાં એનાથી સમજાવ્યું હતું. ક્લિયર? એની પહેલાં આપણે રિમર્ટીમાન પ્રક્રિયા અને કોલ્બે-સ્મિથ પ્રક્રિયા ભણ્યા હતા કે રિમર્ટીમાન પ્રક્રિયા છે એ ફિનોલનું ફોર્માઇલેશન માટેની પ્રક્રિયા છે. ફિનોલના ઓર્થો સ્થાનમાં CHO સમૂહ દાખલ થઈ મુખ્ય નિપજ સેલિસાલ્ડિહાઇડ બને. તો ફિનોલમાંથી સેલિસાલ્ડિહાઇડ બનાવવાની પ્રક્રિયાને રિમર્ટીમાન પ્રક્રિયા કહેવામાં આવે. પ્રક્રિયક તરીકે શું વપરાય? તો આલ્કલાઇન માધ્યમમાં કોસ્ટિક સોડા NaOH લઈ અને ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરો એટલે ડાયક્લોરોકાર્બિન મધ્યસ્થ મૂલક મળે અને ડાયક્લોરોકાર્બિન ફિનોલના ફિનાઇલ કેન્દ્ર તરફ આકર્ષાય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે. મુખ્યત્વે ઓર્થો સ્થાનની નિપજ મહત્તમ મળે એટલે ઓર્થો સ્થાને વિસ્થાપન થઈ સેલિસાલ્ડિહાઇડ બને. પેરા નિપજ અતિ અલ્પ પ્રમાણમાં મળે એટલે આપણે લખતા નથી. મળે ખરી પણ મુખ્ય નિપજ કઈ બોલાય? સેલિસાલ્ડિહાઇડ બોલાય. એવી જ રીતના કોલ્બે-સ્મિથ પ્રક્રિયામાં આપણે એવું ભણ્યા હતા કે સોડિયમ ફિનોક્સાઇડ બનાવી અને કાર્બન ડાયોક્સાઇડ સાથે 250 ડિગ્રી તાપમાને અને 4 થી 7 વાતાવરણ દબાણે જો પ્રક્રિયા કરો તો સોડિયમ સેલિસિલેટ બને. આ પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ છે એ નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે. એમાં પણ મુખ્ય નિપજ ઓર્થો સ્થાનની મળે એટલે ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ અને પેરા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડનું મિશ્રણ મળતું હોય પણ મુખ્ય નિપજ ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ એટલે કે સેલિસિલિક એસિડ બને. એટલે જો કોલ્બે-સ્મિથ પ્રક્રિયા દરમિયાન કોણ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે એમ પૂછે તો કાર્બન ડાયોક્સાઇડ કહેવાનું. બે પ્રક્રિયામાં સોડિયમ ફિનોક્સાઇડ છે એ ન્યુક્લિયોફાઇલ થાય. રિમર્ટીમાન પ્રક્રિયામાં સોડિયમ ફિનોક્સાઇડ ન્યુક્લિયોફાઇલ થાય અને કોલ્બે-સ્મિથ પ્રક્રિયામાં સોડિયમ ફિનોક્સાઇડ છે એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે. ઇલેક્ટ્રોફાઇલ આ પ્રક્રિયામાં પહેલી પ્રક્રિયામાં કોણ થાય? રિમર્ટીમાન પ્રક્રિયામાં તેમ કહેવાય ડાયક્લોરોકાર્બિન થશે અને જો કોલ્બે-સ્મિથ પ્રક્રિયા કહીએ તેમાં કાર્બન ડાયોક્સાઇડનો અણુ એ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે. ક્લિયર? બેમાં ખાસ ધ્યાન રાખવાનું ઓર્થો નિપજ મુખ્ય મળે. આમાં સેલિસાલ્ડિહાઇડ એટલે મળે અને આમાં સેલિસિલિક એસિડ મળે. પેરાની નિપજ ગૌણ હોય, અતિ અલ્પ પ્રમાણમાં મળે એટલે આપણે લખતા નથી. આમાં મેં તમને વધારાની નોંધ લખાવી હતી કે જો CCl4 લીધું હોય તો સેલિસાલ્ડિહાઇડને બદલે અંતિમ નિપજ ડાયરેક્ટ સીધી સેલિસિલિક એસિડ મળે. ક્લિયર? તો નીટમાં આ વખતે જ ક્વેશ્ચન પૂછાઈ ગયો કે CH3 ટોલ્યુઇન છે પછી એની પારજાંબલી પ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરતા નિપજ X મળે છે. આનું જળ વિભાજન કરતા નિપજ બેન્ઝાલ્ડિહાઇડ મળે છે તો આ જણાવે. તો જે મેં રિમર્ટીમાન પ્રક્રિયા વખતે સમજાવ્યું હતું અને તમને 11માં હાઇડ્રોકાર્બનવાળા પાઠ માટે સમજાવ્યું હતું કે બેન્ઝાલ ડાયક્લોરાઇડ હોય એમાંથી જળ વિભાજન થઈ અને બેન્ઝાલ્ડિહાઇડ મળે. આપણે રિમર્ટીમાન પ્રક્રિયા વખતે ભણ્યા હતા કે ડાયક્લોરોકાર્બિન ફિનાઇલ કેન્દ્ર ઉપર એટેક કરે એટલે બેન્ઝાલ ડાયક્લોરાઇડનું વ્યુત્પન્ન બને. આનું જળ વિભાજન કરો એટલે બેન્ઝાલ્ડિહાઇડ મળે. જળ વિભાજન કરો એટલે પહેલાં ડાયોલ મળે, 2 Cl જાય અને OH આવે. સિમિલર ડાયોલ મેં તમને કીધું હતું અસ્થાયી હોય એટલે તરત જ પાણીનો અણુ દૂર થઈ જાય અને
આલ્ડીહાઇડમાં રૂપાંતર થઈ જાય તો CHCl2નું જળ વિભાજન કરતાં CHOમાં રૂપાંતર થાય. તો આ વસ્તુ મેં તમને 11મામાં હાઇડ્રોકાર્બન વખતે શીખવાડી હતી. ટોલ્યુઇનના મિથાઇલ સમૂહનું ક્રમશઃ ક્લોરિનેશન શીખવાડ્યું હતું કે પહેલા તબક્કામાં બેન્ઝાઇલ ક્લોરાઇડ મળે, એનું જળ વિભાજન કરો તો બેન્ઝાઇલ આલ્કોહોલ મળે. બીજા તબક્કામાં બેન્ઝાઇલ ડાયક્લોરાઇડ મળે. જો વધુ પ્રમાણમાં હજી ક્લોરિનેશન કરો તો એનું જળ વિભાજન કરો તો બેન્ઝાઇલ ડિહાઇડ મળે. અને હજુ પાછું ક્લોરિનેશન કરવાનું તો બેન્ઝો ટ્રાયક્લોરાઇડ મળે અને એના જળ વિભાજનથી બેન્ઝોઇક એસિડ મળે. આવું શીખવાડ્યું હતું. પાછું રિમોટીમાન વખતે કીધું હતું કે બેન્ઝાઇલ ડાયક્લોરાઇડનું મધ્યસ્થ જે આ નિપજ મળી એનું જળ વિભાજન કરતાં સેલિસાલ્ડિહાઇડ મળે. તો જો એ વસ્તુ તમે ધ્યાનમાં લીધી હોય, ક્લાસમાં વ્યવસ્થિત ધ્યાન આપ્યું હોય અને ભણ્યા હોય તો આ પ્રશ્ન આવડી જાય હોય તો કે આ કઈ નિપજ હોઈ શકે જેના જળ વિભાજનથી બેન્ઝાઇલ ડિહાઇડ મળે છે. તો સાચો ઓપ્શન આવતો તો બેન્ઝાઇલ ડાયક્લોરાઇડ હોય એ મધ્યસ્થ નિપજ અહીંયા હોય તો એના જળ વિભાજનથી બેન્ઝાઇલ ડિહાઇડ મળે. એટલે 4 ઓપ્શનમાંથી તમારે આ લખવાનું થતું હતું કે બેન્ઝાઇલ ડાયક્લોરાઇડ મળે. તો આ વખતે નીટ 2020માં જ આ ક્વેશ્ચન પૂછાઈ ગયું. એટલે મોટાભાગના ક્વેશ્ચન એવા છે કે જે તમે ક્લાસરૂમમાં ખરેખર ધ્યાન આપ્યું હોય અને આપણે એમ કીધું હોય કે આ વસ્તુ ઉપર ફોકસ કરજો, ટેક્સ્ટબુકમાં હોય કે ના હોય એ નહીં, આપણે એના ઉપર ધ્યાન આપ્યું હોય તો 100% ક્વેશ્ચન પેપર સહેલું જતું. એક સિલી મિસ્ટેક ના કરી હોય તો લગભગ એમ સમજો કે 43થી 44 ક્વેશ્ચન આવડી જાય હતા. વુડ્સ પ્રક્રિયા ભણાવી ત્યારે મેં કીધું હતું કે વુડ્સ પ્રક્રિયા છે એ એકી સંખ્યામાં કાર્બન ધરાવતા હાઇડ્રોકાર્બન બનાવવા માટે ઉપયોગી નથી. ખાસ કરીને બેકી સંખ્યામાં જો કાર્બન હોય એવા હાઇડ્રોકાર્બન બનાવવા હોય બમણા કાર્બન ધરાવતા તો વુડ્સ પ્રક્રિયા સહેલાઈથી ઉપયોગમાં લઈ શકાય. એના માટે વધુ પ્રિફરેબલ છે. તો બેઠો ક્વેશ્ચન એમાંથી એવો પૂછાણો કે નીચેનામાંથી કયા હાઇડ્રોકાર્બનની બનાવટ માટે વુડ્સ સંશ્લેષણ ઉપયોગી નથી. તો 4 ઓપ્શન હતા. તો એક ઓપ્શન નોર્મલ હેપ્ટેન આપ્યો હતો. તો જેને ક્લાસરૂમમાં ધ્યાન હોય એને ખરેખર ભણ્યા હોય વ્યવસ્થિત રીતના એને આવડી જાય તો નોર્મલ હેપ્ટેન આવે. કારણ કે આમાં 7 કાર્બન છે તો 7 કાર્બનવાળો એકી સંખ્યામાં જો કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન બનાવવો હોય તો વુડ્સ સંશ્લેષણ જનરલી ઉપયોગમાં ના લેવાય, વુડ્સ પ્રક્રિયા ના લેવાય. તો આમ આખું પેપર તમે તમારા સિનિયર કોક જાણીતા હોય એની આગળથી લઈને જોશો ને તો તમને એમ કોન્ફિડન્સ વધી જશે કે ના આમાંથી આપણને આવડે એવું મોટા ભાગનું છે. જેટલા ચેપ્ટર ચાલ્યા એટલા જો સોલ્વ થઈ જાય તો હોમવર્કમાં કરી નાખજો. બરાબર. હવે આપણે જે છેલ્લે ભણ્યા છીએ એમાં થોડુંક વધારાનું એક્સ્ટ્રા આગળ હું કરાવું છું કે આપણે ફિનોલનું સોડિયમ ડાયક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં અથવા તો ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશનથી એકાંતરીય ડાયકીટોન આ પ્રમાણેનો બેન્ઝોક્વિનોન મળે એવું ભણ્યા. તો હવે આમાં એક વધારાનું હું લખાવું છું, યાદ રાખજો કે જો ફિનોલનું પોટેશિયમ પરસલ્ફેટની હાજરીમાં આલ્કલાઇન માધ્યમમાં ઓક્સિડેશન કરવામાં આવે તો ક્વિનોલ સંયોજન મળે. આ તો આપણે સામાન્ય ઓક્સિડેશન જે હવાની હાજરીમાં અથવા તો સોડિયમ ડાયક્રોમેટ કે પોટેશિયમ ડાયક્રોમેટના સલ્ફ્યુરિક એસિડ વડે એના મિશ્રણથી જે ઓક્સિડેશન ભણીએ છીએ કોમન આપણે જે ટેક્સ્ટબુકમાં આપ્યું છે આ તો એમને રાખો. આ તો પૂછાય એવું છે જ કે ઓક્સિડેશનથી ફિનોલના કઈ નિપજ મળે. પણ આ એક વધારાની એક્સ્ટ્રા પ્રક્રિયા હું લખાવું છું JEE માટે ખાસ વધારે અગત્યની. તો એ લોકોને ક્યારેક આવું પૂછાય છે. તો આ જે પ્રક્રિયા છે 1-2 વખત પૂછાઈ ગયેલી છે એટલે વધારાની નોંધ તરીકે યાદ રાખો કે ફિનોલનું ક્વિનોલમાં રૂપાંતર કરવું હોય તો આવી રીતના પોટેશિયમ પરસલ્ફેટનું આલ્કલાઇન માધ્યમમાં જો ફિનોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઓક્સિડેશન થઈ ક્વિનોલ નિપજ મળે. અને ક્વિનોલ એ બોલાય અને હાઇડ્રોક્વિનોન એ બોલાય. આપણે આને ક્વિનોન મટીરિયલ કહેતા હોય તો આનો હાઇડ્રોજન ઉમેરી દો એટલે આ મળે એટલે આને હાઇડ્રોક્વિનોન અથવા તો ક્વિનોલ તરીકે ઓળખવામાં આવે. આને સિલેક્ટિવ ઓક્સિડેશન થયું પેરાસ્થાનની જ નિપજ મળે અને એરોમેટિક ગુણધર્મ ગુમાવ્યા વગરની નિપજ મળે. આમાં એરોમેટિક એમને એમ રહ્યા. આમાં મેં તમને ના પાડી હતી કે આને એરોમેટિક ગુણધર્મ ધરાવતું ડાયકીટોન ના કહેવાય, એકાંતરીય ડાયકીટોન કહેવાય. પણ આને એમ ના કહેવાય કે એરોમેટિક ગુણધર્મ ધરાવે છે. આ એરોમેટિક નથી. જ્યારે આ સંયોજન કેવું છે એરોમેટિક છે, ફિનોલિક છે. તો આ ઓક્સિડેશન પ્રક્રિયા છે વધારાની એક યાદ રાખજો. આ ઓક્સિડેશન પ્રક્રિયાને એલ્ડ્સ પરસલ્ફેટ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે. આ ઓક્સિડેશન પ્રક્રિયાનું નામ આપવું શું આપવામાં આવે? એલ્ડ્સ પરસલ્ફેટ ઓક્સિડેશન. એટલે ફિનોલમાંથી ક્વિનોલ બનાવવા માટે
આ પ્રક્રિયા ઉપયોગી. એવી જ રીતના એક વધારાની JEE નીટ માટે બીજી એક પ્રક્રિયા લખાવું છું આના જેવી, એ પણ નોંધી લેજો. કોર્સમાં નથી પણ વધારાના એક નોલેજ તરીકે યાદ રાખવું હોય તો રાખો કે ઓર્થો અને પેરા, હાઇડ્રોક્સી અથવા એમિનો, જો બેન્ઝાલ્ડિહાઇડ લીધું હોય, ખાસ કરીને ઓર્થો સમઘટક વધારે પ્રક્રિયા આપે પેરા કરતાં, પણ બે આપી શકે, ઓર્થો હાઇડ્રોક્સી અથવા પેરા હાઇડ્રોક્સી, અને ઓર્થો એમિનો અથવા પેરા એમિનો બેન્ઝાલ્ડિહાઇડ લઈ અને જો હાઇડ્રોજન પેરોક્સાઇડનું આલ્કલાઇન માધ્યમમાં પ્રક્રિયા કરી ત્યારબાદ જે નિપજ મળે એનું જળ વિભાજન કરો તો CHOનું OHમાં રૂપાંતર થઈ જાય. એટલે તમને આ જે નિપજ છે એ કેટેકોલ મળી જાય. CHO સમૂહ છે એનું OHમાં રૂપાંતર થાય. અત્યારે આપણે શું ભણ્યા હતા? CHO દાખલ કરવાની પ્રક્રિયા ભણ્યા હતા, રિમર્ટિમાન પ્રક્રિયા. આ એના કરતાં રિવર્સ છે, CHO સમૂહ દૂર થાય. જો CHO સમૂહ હોય તો એની જગ્યાએ શેમાં કન્વર્જન થઈ જાય? OHમાં. તો આવી પ્રક્રિયાને ડેકિન રિએક્શન કહેવામાં આવે. મિકેનિઝમ એક્સ્ટ્રા નથી ભણવી કે કઈ રીતના થાય એ ખોટું એક્સ્ટ્રા શું કામ ભણવું? આ આપણે વધારાનું ભણી. એટલે આ પૂછાવાની શક્યતા 0.1% હોય તો પછી એની મિકેનિઝમમાં ખોટો ટાઈમ બગાડવાની જરૂર નથી, બરાબર? એટલે મિકેનિઝમની જરૂર નથી. ખાલી ક્યારેક કોઈક વખત JEE-માં આવું આવે, ખાસ કરીને JEE વાળા માટે હું બોલું છું કે હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ત્યાર પછી એના પછી જળ વિભાજન આમ 2 તબક્કા આપ્યા હોય અને જો ઓર્થો અથવા એમિનો હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ આપ્યું હોય તો એ CHO સમૂહનું કેમાં કન્વર્ઝન થઈ જાય? OH સમૂહમાં. આ પ્રક્રિયાને ડેકિન રિએક્શન કહેવામાં આવે. આનાથી જે નિપજ મળી એને ઓર્થો એમિનો ફિનોલ કહેવામાં આવે. એટલે આમ કેટેકોલ અને ઓર્થો એમિનો ફિનોલ બનાવવા હોય તો જનરલી આ પ્રક્રિયાનો ઉપયોગ થાય. એવી જ રીતના ક્વિનોલ બનાવવું હોય તો મેં કીધું એમ કે એલ્સર સલ્ફેટ ઓક્સિડેશન પ્રક્રિયાનો ઉપયોગ થાય. આવી જ રીતના ફિનોલની જો નાઇટ્રસ એસિડ વડે પ્રક્રિયા કરીને ઓક્સિડેશન કરો ફિનોલની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો, NaNO2 અને HClનું મિશ્રણ લઈ અને નાઇટ્રસ એસિડ ઉત્પન્ન કરી અને એની સાથે પ્રક્રિયા કરો તો ફિનોલમાંથી પેરા નાઇટ્રોસો ફિનોલ બને. આ પેરા નાઇટ્રોસો ફિનોલનું તરત જ ચલરૂપક ફેરફાર થઈ મોનોઓક્ઝાઇમ ક્વિનોન બને. ચલરૂપક ફેરફાર થાય, આ H અહીંયા આવી જાય, દ્વિબંધ ત્યાં ટ્રાન્સફર થઈ જાય એટલે ટોટોમરિઝમ થાય, ચલરૂપકતા જોવા મળે અને ચલરૂપકતા થઈ અને આ ટાઈપનું એક વ્યુત્પન્ન મળે. આની પ્રક્રિયા જો તમે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં કરો તો આની સાથે આ જે સંયોજન સંકીર્ણ બનાવે એ લીલાશ પડતા વાદળી રંગનું હોય, એટલે લીલાશ પડતો વાદળી રંગ જોવા મળે. જો ફિનોલનું તમે HNO2 સાથે પ્રક્રિયા કરી દ્રાવણને એસિડિક બનાવો તો લીલાશ પડતો વાદળી રંગ આવે. આ દ્રાવણને મંદ કરો પાણી ઉમેરીને તો ઘેરો લાલ રંગ આવે અને એની અંદર NaOH અથવા તો KOH જેવું આલ્કલાઇન માધ્યમ નાખી દો અને ડાર્ક બ્લુ કલર ઘેરો વાદળી રંગ જોવા મળે તો આ સંયોજન ફિનોલિક અથવા તો ફિનોલ છે એવું થાય. પરખ માટે વપરાય, ફિનોલની પરખ માટે આ કસોટી જનરલી વપરાય અને આ કસોટીને મેં એક વખત તમને નામ આપ્યું હતું, કીધું હતું આગળ જતાં ભણાવી, તો આજે આ ભણાવ્યું કે આને લિબરમેન કસોટી તરીકે ઓળખવામાં આવે. નાઇટ્રોસો સંયોજનમાંથી બને છે, પેરા નાઇટ્રોસો ફિનોલમાંથી આપણે કસોટી કરી છીએ એટલે આ કસોટીને જનરલી લિબરમેન નાઇટ્રોસો કસોટી તરીકે ઓળખવામાં આવે. ફિનોલની પરખ માટે આ કસોટી વપરાય. શું કરવાનું? જે અજ્ઞાત તમને સંયોજન અહીં પૂછી લેવાનું, નાઇટ્રસ એસિડ નાખી દ્રાવણને એસિડિક બનાવવાનું, રાખી મૂકવાનું થોડી વાર, એસિડિક બનાવો પાછું સલ્ફ્યુરિક એસિડ ઉમેરીને તો લીલાશ પડતો વાદળી રંગ આવે. એ દ્રાવણને મંદ કરો તો ઘેરો લાલ રંગ આવે અને આલ્કલાઇન માધ્યમ ઉમેરી બેઝિક બનાવો અને જો ડાર્ક બ્લુ કલર આવે તો આવું રંગ પરિવર્તન જો થાય તો આપેલું જે અજ્ઞાત સંયોજન છે એ ફિનોલ હોઈ શકે. તો આ કસોટીને લિબરમેન નાઇટ્રોસો કસોટી તરીકે ઓળખવામાં આવે. ખાસ કરીને ફિનોલની પરખ માટે વપરાય. આવું આની પહેલાં એકવાર મેં કીધું હતું કે ફિનોલ છે એ તટસ્થ FeCl3 સાથે જાંબલી રંગનું સંકીર્ણ આપે. એટલે જો અજ્ઞાત સંયોજન છે
અને એમ કહી દઈએ કે તટસ્થ FeCl3 ઉમેરતા જાંબલી રંગ આવે છે તો એ સંયોજન ફિનોલિક હોઈ શકે. આ ખાસ યાદ રાખવાનું. તો હવે પછી આપણે પાઠને આગળ વધારીએ. આટલું જે એક્સ્ટ્રા લખાયું એ લખી અને વ્યવસ્થિત રીતના તૈયાર કરી નાખ્યો. બહુ હાર્ડ પેપર કાઢે અને બહારનું પૂછે તો આવી OH સમૂહ દાખલ થાય છે. એટલે આપણે આ પાઠમાં એવી 1-2 પ્રક્રિયા ભણીએ કે જેમાં ફિનોલિક વ્યુત્પન્ન મળતું હોય અથવા તો ફિનોલિક સંયોજન મળતું હોય. તો એટલા એંગલથી આપણે આ નવી પ્રક્રિયા કરાવી. બહુ મહત્ત્વ આપીને પહેલાં એક્સ્ટ્રા કરવું ને ટેક્સ્ટબુકનું બાકી રહી જાય એવું નહીં કરવાનું. પહેલાં તો આપણે ટેક્સ્ટબુક રિલેટેડ જે NCERTનું તૈયારી છે મટીરિયલની એ પહેલાં કરવાની. એ કમ્પ્લીટ થઈ જાય 100%, એક પણ મિસ્ટેક વગર એ બધું આવડતું હોય તો પછી આ ડેકિન રિએક્શન છે કે એલ્ફર સલ્ફેટ ઓક્સિડેશન છે કે પછી આ લિબરમેન નાઇટ્રોસો કસોટી જે મેં લખાવી તો એ કરવાની. બાકી એના ઉપર પહેલાં ફોકસ નહીં કરવાનું. પહેલાં ટેક્સ્ટબુકની તૈયારી થઈ જવી જોઈએ. બરાબર. તો હવે આપણે નવો ટોપિક ચાલુ કરીએ. આજે આપણે ઇથર સંયોજનોની ચર્ચા કરવાની છે. તો ઇથર સંયોજનોનું નામકરણ, ઇલેક્ટ્રોનીય બંધારણીય સૂત્ર અને ઇથર વિશેની સામાન્ય માહિતી આપણે પાઠની શરૂઆતમાં ભણી ગયા હતા. એટલે એ વાંચીને પછી અહીંયાથી આ જોઈન્ટ કરવાનું કે હવે સૌથી પહેલો પ્રશ્ન એ આવે કે ઇથર સંયોજનની બનાવટ સમજાવો. તો સૌથી પહેલાં ઇથોલ છે એ આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા સહેલાઈથી બનાવી શકાય. એસિડિક માધ્યમમાં જો ઇથર લઈ એસિડિક માધ્યમ તરીકે જનરલી સલ્ફ્યુરિક એસિડ, ફોસ્ફરિક એસિડ જેવા પદાર્થનો ઉપયોગ થાય અથવા તો પ્રબળ ભેજ શોષક એલ્યુમિના જેવા પદાર્થનો ઉપયોગ કરી જો આલ્કોહોલનું નિર્જલીકરણ કરવો તો ઇથર સંયોજન બનાવી શકાય. આ જે નિર્જલીકરણ પ્રક્રિયા છે એમાંથી મળતી નીપજ ઇથરે હોઈ શકે અને આલ્કીને હોઈ શકે. આની પહેલાં આપણે એવું ભણ્યા હતા કે આલ્કોહોલની બીટા વિલોપન પ્રક્રિયા એટલે કે ડિહાઇડ્રેશન એટલે કે નિર્જલીકરણ પ્રક્રિયા કરીને આલ્કીન બનાવી શકાય. તો હવે એની વસ્તુ પાછી અહીંયા એમ રિપીટ થઈ કે આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયા કરી અને ઇથર સંયોજન બનાવી શકાય. તો હવે ખાસ ધ્યાન રાખવાનું કે આલ્કોહોલમાંથી જ્યારે આ ઇથર સંયોજન બનાવતા હો કે આલ્કીન સંયોજન બનાવતા હો ત્યારે એ જે પ્રક્રિયા છે એનો આધાર પ્રક્રિયકના મોલ પ્રમાણ અને પ્રક્રિયા પરિસ્થિતિ ખાસ કરીને તાપમાન ઉપર હોય. આ બેમાં ફેરફાર કરી નાખો, મેજર ફેક્ટર આ બેમાં ફેરફાર કરી નાખો તો જે મળતી નીપજ છે એ બદલાઈ જાય. કોઈ પણ આલ્કોહોલ લઈ, દાખલા તરીકે અત્યારે હું ઇથેનોલથી સ્ટાર્ટ કરું કે આલ્કોહોલ લઈ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં જો પ્રક્રિયા કરું તો પહેલા તબક્કામાં પાણીનું અણુ દૂર થઈ ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ બને. આમાંથી OH અને આમાંથી H દૂર થઈ ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ બને. જનરલી આ પ્રક્રિયા 100 થી 110 ડિગ્રીના તાપમાનના ગાળામાં થતી હોય. હવે આજે ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ મળે એમાં જો વધુ પ્રમાણમાં હું ઇથેનોલ ઉમેરી દઉં, શરૂઆતમાં ઇથેનોલ વધુ પ્રમાણમાં લીધો હોય અને તાપમાન 140 ડિગ્રી જેટલું રાખો તો આ રીતની પ્રક્રિયા થશે. આમાંથી SO3 જ જશે અને આમાંથી OH જશે. આ જે આલ્કોક્સી આયન હોય એની સાથે આ કાર્પેટ આયન જોડાઈ જાય અને પરિણામે પાણીનો અણુ જે શરૂઆતમાં દૂર થયો હતો એ દૂર થઈ અને ઇથર સંયોજન બન્યું કહેવાય. કારણ કે સલ્ફ્યુરિક એસિડ તો પાછું અહીંયા ઉત્પન્ન થઈ ગયું જે નાખ્યું હતું એ SO3H અને OH આ બે દૂર થઈ અને જે સલ્ફ્યુરિક એસિડ પહેલાં ઉમેર્યું હતું એ પાછું આવી ગયું એટલે એસિડિક માધ્યમ થઈ ગયું. એટલે ઓવરઓલ આખી પ્રક્રિયા દરમિયાન દૂર શું થયું? પાણીનો અણુ દૂર થયો એટલે આ પ્રક્રિયાને નિર્જલીકરણની પ્રક્રિયા કહેવામાં આવે. એટલે જો ઇથેનોલની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો પહેલા તબક્કામાં ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ બને. આ ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટનું ફરી પાછું 140 ડિગ્રી તાપમાને પ્રક્રિયા કરી વધુ ઇથેનોલ ઉમેરી અને જો પ્રક્રિયા કરો તો નિર્જલીકરણ થઈ અને ડાઇથાઇલ ઇથર બને. હું શું કામ નિર્જલીકરણ બોલું છું? કારણ કે આખી પ્રક્રિયાનો ઓવરઓલ લખો તો આમ થઈ ગઈ. ઇથેનોલના 2 અણુ લીધા, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે સીધું હું 140 ડિગ્રી તાપમાને જ પ્રક્રિયા કરી નાખું તો વધુ પ્રમાણમાં 2 મોલ ઇથેનોલ લીધું એટલે વધુ પ્રમાણમાં ઇથેનોલ લીધું
સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં 140 ડિગ્રી તાપમાને પ્રક્રિયા કરો તો ડાયરેક્ટ તમે આમ લખી શકો કે આ રીતનો પાણીનો અણુ દૂર થઈ ડાયઇથાઇલ ઇથર બને અથવા તો ઇથોક્સી ઇથેન બને તો આ પ્રક્રિયાને આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયા કહેવામાં આવે. તો આમ આલ્કોહોલનું નિર્જલીકરણ કરી અને ઇથર સંયોજન બનાવી શકાય. ઇથોક્સી ઇથેન બનાવવું હોય તો આ રીતના 2 મોલ ઇથેનોલને જો સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં નીચા તાપમાને 140 ડિગ્રી જેવા તાપમાને પ્રક્રિયા કરો તો પાણીનો અણુ દૂર થઈ ડાયઇથાઇલ ઇથર અથવા તો ઇથોક્સી ઇથેન બને. આ મેં તમને પૂરેપૂરી વાસ્તવિક પ્રક્રિયા લખી અને સમજાવ્યું કે પહેલાં 1 મોલ ઇથેનોલ હોય સલ્ફ્યુરિક એસિડ હારે પ્રક્રિયા કરી ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ બનાવે. એ ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ બીજા મોલ ઇથેનોલ હારે પ્રક્રિયા કરી 140 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને સલ્ફ્યુરિક એસિડ પાછું ઉત્પન્ન કરી દે અને ડાયઇથાઇલ ઇથર બનાવે. તો આમ પ્રક્રિયા દરમિયાન દૂર શું થયું? પાણીનો અણુ. એટલે આ પ્રક્રિયાને આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયા કહેવાય. પણ જો 1 સ્ટેપ રિએક્શન લખવું હોય તો ડાયરેક્ટ આમ લખી નાખો 2 મોલ ઇથેનોલની સલ્ફ્યુરિક એસિડ સાથે 140 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા કરતાં પાણીનો અણુ દૂર થઈ ડાયઇથાઇલ ઇથર બને. આ જ પ્રક્રિયા જો તમે એલ્યુમિનામાંથી કરવા માગતા હો, પ્રબળ ભેજ શોષક એલ્યુમિના જેવો પદાર્થ લઈ અને જો કરવા માગતા હોય તો 240 થી 250 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા કરો તો પાણીનો અણુ દૂર થઈ ઇથોક્સી ઇથેન બને. હવે આ જ પ્રક્રિયામાં જો તાપમાન ઊંચું કરી નાખો એટલે કે ઇથેનોલ લઈ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરો તો 110 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ મળે. આ ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટમાં પાછું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરી 180 ડિગ્રી જેટલા ઊંચા તાપમાને પ્રક્રિયા કરો તો આમાં બીટા વિલોપન પ્રક્રિયા જેવી પ્રક્રિયા થશે. આમાંથી HSO4-1 અને અહીંથી H+, આ HSO4-1 આયન અને અહીંથી H+, એટલે કે પાછો H2SO4નો અણુ દૂર થઈ જાય. એટલે પ્રક્રિયામાં જે સલ્ફ્યુરિક એસિડ ઉમેર્યો તો એમને પાછો દૂર થઈ જાય. પ્રક્રિયાને અંતે અહીંથી HSO4-1 અને અહીંથી H+ દૂર થયો એટલે હવે આ બે વચ્ચે દ્વિબંધ આવી જાય અને આલ્કીન ઇથિન સંયોજન બની જાય. તો આ પ્રક્રિયા નિર્જલીકરણની જ થઈ. સલ્ફ્યુરિક એસિડ તો પાછું હતું એ નહીં, મળી ગયું. આલ્કોહોલમાંથી પાણીનો અણુ દૂર થઈ અને આલ્કીન બન્યું. એક સ્ટેપમાં લખવું હોય તો હવે હું આમ લખું કે ઇથેનોલ લઈ વધુ પ્રમાણમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરો એટલે આમાં સલ્ફ્યુરિક એસિડ વધુ પ્રમાણમાં છે. આ તો એક જ મોલ છે. આની પહેલાંની જે પ્રક્રિયા ભણી એમાં આપણે ઇથેનોલ કેટલા મોલ લેતા હતા? 2 મોલ. એટલે ઇથેનોલ વધુ પ્રમાણમાં હોય અને પ્રક્રિયા નીચા તાપમાને કરતા હોય તો નિપજ ઇથર મળે. પણ સલ્ફ્યુરિક એસિડ વધારે પ્રમાણમાં હોય અને પ્રક્રિયા ઊંચા તાપમાને કરતા હોય તો પાણીનો અણુ દૂર થઈ એટલે કે અહીંથી હોય તેને અહીંથી H દૂર થઈ અને આલ્કીન બને. એક સ્ટેપમાં લખવું હોય તો ડાયરેક્ટ આમ લખી નાખો તો આલ્કોહોલનું નિર્જલીકરણ થઈને અસંતૃપ્ત સંયોજન આલ્કીન બને. આગળની પ્રક્રિયાની જેમ જો મારે પરફેક્ટ લખવું હોય, પૂરેપૂરી આખી પ્રક્રિયાને સમજૂતી સહિત લખવી હોય તો આમ લખવું પડે કે ઇથેનોલમાંથી પહેલાં ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ બને. આ ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટની ઊંચા તાપમાને વધુ પ્રમાણમાં સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરતાં ઇથિન બને. એક સ્ટેપમાં લખો તો આમ લખાય ઇથેનોલની સલ્ફ્યુરિક એસિડ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરતાં પાણીનો અણુ દૂર થઈ એટલે કે વિલોપન પ્રક્રિયા થઈ અને આલ્કીન બને. તો આમ શરૂઆતમાં જ મેં તમને જે કીધું હતું એ વાક્ય હવે આમાં એડ કરવાનું કે આલ્કોહોલની સલ્ફ્યુરિક એસિડ અથવા તો એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરતાં મળતી નીપજ ઇથર અથવા તો આલ્કીનનો આધાર શરૂઆતમાં જે પ્રક્રિયક લીધો છે એના મોલ પ્રમાણ ઉપર અને ખાસ કરીને પ્રક્રિયાના તાપમાન ઉપર હોય. જો વધારે ઊંચા તાપમાને પ્રક્રિયા કરતા હોય અને એસિડિક માધ્યમ વધારે હોય, આલ્કોહોલ ઓછા પ્રમાણમાં લીધું હોય તો નીપજ આલ્કીન બને. નીચા તાપમાને પ્રક્રિયા કરતા હોય અને આલ્કોહોલનું પ્રમાણ વધારે લીધું હોય તો ઇથર મળે. એમાંય પાછી બીજી એક વધારાની માહિતી આ યાદ રાખવાની કે જનરલી આ પ્રક્રિયા છે SN2 ક્રિયાવિધિને અનુસરે. એટલે મોટે ભાગે પ્રાથમિક આલ્કાઇલ શૃંખલા ધરાવતા જો ઇથર બનાવવા હોય એ ખાસ યાદ રાખવાનું. સાદા અથવા તો સમમિતીય ઇથર બનાવવા હોય ત્યારે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય. ઇથેનોલના 2 અણુ લીધા,
સમજી શકો મારી વાતને, અને પાણીનું અણુ દૂર થયો તો ડાઇથાઇલ ઇથર મળ્યું, તો સમમિતીય ઇથર મળ્યું. આ પ્રક્રિયાથી અસમમિતીય ઇથર મેળવવાની જે ઘટના છે એ ઉપયોગ માટે લેવામાં ના આવે. એક મેં મિથેનોલ લીધું હોય ને એક ઇથેનોલ લીધું હોય અને પછી હું એમ કહી દઉં મારે મિથાઇલ ઇથાઇલ ઇથર મેળવવું છે, તો આ પ્રક્રિયામાં મળતી જે ઈચ્છિત નિપજ છે મિથાઇલ ઇથાઇલ ઇથર એ બહુ ઓછી મળે, કારણ કે ડાઇમિથાઇલ ઇથરેય મળે, ડાઇઇથાઇલ ઇથરેય મળે, મિથાઇલ ઇથાઇલ ઇથરેય મળે. ધ્યાન ના રાખ્યું હોય, તાપમાન થોડુંક વધી ગયું હોય તો ઇથિનય મળે. એટલે આમ તમને જે જોઈતી નિપજ હતી મિથાઇલ ઇથાઇલ ઇથર એ તો હાવ માઇનોર મળે, બહુ ઓછી મળે, સાવ અલ્પ માત્રામાં મળે. એટલે પરિણામે એનું અલગીકરણ કરવું એ મુશ્કેલ બને. એટલે સામાન્ય સંજોગોમાં આ યાદ રાખવાનું કે આ એસિડિક માધ્યમમાં આલ્કોહોલના નિર્જલીકરણથી જે ઇથર મેળવવાની પ્રક્રિયા છે એ મોટે ભાગે પ્રાથમિક આલ્કાઇલ શૃંખલા ધરાવતા સાદા અથવા સમમિતીય ઇથર બનાવવા માટે વધારે ઉપયોગી. એટલે કે આવું ડાઇથાઇલ ઇથર જેવું સંયોજન બનાવવું છે તો આ પ્રક્રિયાનો ઉપયોગ થાય. ડાઇથાઇલ ઇથર બનાવવા માટે ઔદ્યોગિક ઉત્પાદનમાં મોટે ભાગે આ પદ્ધતિનો જ ઉપયોગ થાય. અને આ પદ્ધતિને જો નામ યાદ દઈએ તો રાખજો, સતત ઇથરીકરણ કહેવામાં આવે. આ આખી પ્રક્રિયા છે એ કન્ટિન્યુઅસ થાય કે એક બાજુથી તમે ઇથેનોલ ઉમેરતા જાઓ. આખું પ્રાયોગિક આયોજન એવું હોય કે પાત્રમાં એક બાજુથી ઇથેનોલ ઉમેરતા જાઓ તો બીજી બાજુથી તમને ડાઇથાઇલ ઇથર મળતું જાય. અહીંથી ઇથેનોલ ઉમેરવાનું બંધ કરો ત્યારે એમાંથી ઇથર નીકળતું બંધ થાય. એટલે આ પ્રક્રિયાને કન્ટિન્યુઅસ ઇથરાઇઝેશન અથવા તો સતત ઇથરીકરણ કહેવાય. કારણ કે મેં તમને હમણાં જે મિકેનિઝમ સમજાવ્યું એમાં સલ્ફ્યુરિક એસિડ તો પ્રક્રિયા દરમિયાન પાછો બની જ જાય છે. એટલે તમારે વચ્ચે ક્યાંય સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનો ના આવે. ટેમ્પરેચર મેન્ટેન રાખવાનું 140 ડિગ્રી. એક બાજુથી ઇથેનોલ ઉમેરતા જવાનો, અંદર સલ્ફ્યુરિક એસિડ તો હોય જ. ટેમ્પરેચર 140 ડિગ્રી મેન્ટેન રાખ્યું એટલે ઇથેનોલની પ્રક્રિયા થતી જાય, ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ આવે. બીજી બાજુ ડાઇથાઇલ ઇથર બનતું જાય. ડાઇથાઇલ ઇથર છે એ બાષ્પશીલ પદાર્થ છે, ઓરડાના તાપમાને બાષ્પશીલ હોય, એનું ઉત્કલન બિંદુ 35 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું નીચું હોય. એટલે જે ડાઇથાઇલ ઇથર બને બાષ્પ સ્વરૂપમાં એને કન્ડેન્સરની મદદથી ઠંડુ પાડી અને બીજી બાજુ સતત એકઠું કરી લઈએ. એટલે આમ આખી પ્રક્રિયા સતત ચાલતી હોય. ઇથેનોલ ઉમેરો, ઇનપુટમાં આઉટપુટમાં ડાઇથાઇલ ઇથર મળતું જાય. પ્રેક્ટિકલી આવું એક આખું આયોજન કરેલું હોય સાધનની મદદથી. એટલે આવી પ્રક્રિયાને કેટલીક વાર સતત ઇથરીકરણ પ્રક્રિયા કહેવાય. એટલે ઘણીવાર એમ કે ને ટૂંક નોંધમાં કે સતત ઇથરીકરણ પ્રક્રિયા દ્વારા ઇથર બનાવો તો તમારે આ સલ્ફ્યુરિક એસિડવાળી પ્રક્રિયા લખવાની થાય. ઇથેનોલની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં 140 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 2 ઇથેનોલમાંથી પાણીનો અણુ દૂર થઈ સાદા આલ્કાઇલ સમૂહ ધરાવતો સમમિતીય ઇથર બને છે. એટલે કે ઇથોક્સી ઇથેન બને છે. આ પ્રક્રિયાને કન્ટિન્યુઅસ ઇથેરાઇઝેશન અથવા તો સતત ઇથરીકરણ કહેવાય. ક્લિયર? હવે જો તમારે દ્વિતીય આલ્કાઇલ શૃંખલા અથવા તો તૃતીય આલ્કાઇલ શૃંખલા ધરાવતો ઇથર જોતો હોય તો જનરલી આ પ્રોસેસથી ના થાય. પહેલી નજરે તમે એમ કહી દો કે SN1 વિસ્થાપનથી થઈ જાય, પણ મોટે ભાગે SN1 વિસ્થાપનને બદલે દ્વિતીય કે તૃતીય આલ્કાઇલ શૃંખલા ધરાવતો આલ્કોહોલ હોય તો એસિડિક માધ્યમમાં પહેલાં એ કઈ પ્રક્રિયાને પ્રેફરન્સ આપે? વિલોપન પ્રક્રિયાને. અને મોટે ભાગે આલ્કીન સંયોજન બનવાની શક્યતા વધી જાય. એટલે ખાસ કરીને પ્રાથમિક આલ્કાઇલ શૃંખલા ધરાવતા આલ્કોહોલમાંથી સાદા અથવા સમમિતીય ઇથર બનાવવા હોય તો મોટે ભાગે આ સતત ઇથરીકરણ જેવી પ્રક્રિયા, એટલે કે આલ્કોહોલની સલ્ફ્યુરિક એસિડ સાથેની નીચા તાપમાનની પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે. ક્લિયર? એટલે જો આલ્કોહોલનું નિર્જલીકરણ આવે ત્યારે એલર્ટ થઈ જવાનું. બે જગ્યાએ વપરાય. આલ્કોહોલના નિર્જલીકરણથી વિલોપન થઈને આલ્કીન પણ બને અને આલ્કોહોલના નિર્જલીકરણથી ઇથર પણ બને. ક્યારે ઇથર બને અને ક્યારે આલ્કીન બને એ ખાસ યાદ રાખવાનું. બરાબર છે? ત્યાર પછી આમાં હજી એક વધારાની માહિતી લખવી હોય તો લખી નાખો કે આવી જ રીતના જો હેલાઇડની સિલ્વર ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો પણ આવા સાદા ઇથર બનાવી શકાય. આ જ હેલાઇડમાંથી જો તમારે મિશ્ર ઇથર બનાવવો હોય તો 1 મોલ હેલાઇડ અને 1 મોલ આલ્કોહોલ લઈ સિલ્વર ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો પણ આવું ઇથર સંયોજન બની શકે. પણ આ બધી પ્રક્રિયા મોંઘી પડે. સિલ્વરના ક્ષાર છે એ સસ્તા ના હોય, કિંમતમાં મોંઘી પડે. એટલે ખાલી લેબોરેટરી સ્કેલ ઉપર આનું અસ્તિત્વ હોય, પ્રાયોગિક ધોરણે બહોળા પ્રમાણમાં ઉત્પાદન માટે આનો ઉપયોગ ના થતો હોય. પણ આપણે તો એક રિએક્શન તરીકે અત્યારે લખવાની વાત આવે કે ક્યારેક એવું આપ્યું હોય 2 મોલ ઇથાઇલ ક્લોરાઇડ છે અને એની પ્રક્રિયા જો સિલ્વર ઓક્સાઇડ સાથે કરવામાં આવે તો યાદ રાખવાનું કે મળતું સંયોજન ઇથર હોય. આવી જ રીતના આલ્કોહોલમાંથી
જો મિથોક્સી આલ્કેન પર્ટિક્યુલરલી મિથાઇલ હોય એક શૃંખલામાં એવા ઈથર મેળવવા હોય તો આ પ્રક્રિયાનો ઉપયોગ એ થઈ શકે. ડાયએઝોમિથેન લઈ અને ટેટ્રાફ્લોરોબોરિક એસિડની હાજરીમાં જો પ્રક્રિયા કરો તો નાઇટ્રોજન વાયુ મુક્ત થઈ અને આવી રીતનું મિથોક્સી આલ્કેન એટલે કે એક વિસ્થાપિત મિથાઇલ હોય એવું ઇથર સંયોજન એ આલ્કોહોલમાંથી બનાવી શકાય. JEE વાળા માટે આ કામ. ક્યારેક આવું આપ્યું હોય કે ઇથેનોલ છે અને એની ડાયએઝોમિથેન સાથે પ્રક્રિયા કરો ટેટ્રાફ્લોરોબોરિક એસિડની હાજરીમાં તો અંતિમ નિપજ તમને આ મળે CH3CH2OCH3 મિથોક્સી ઇથેન સંયોજન મળે. મિથોક્સી ઇથેન સંયોજન મળે. ક્લિયર? આવી જ રીતના જો ફિનોલમાંથી ડાયફિનાઇલ ઇથરનું ઔદ્યોગિક ઉત્પાદન કહીએ, જેવી રીતના કેમ આપણે ઇથાઇલ આલ્કોહોલમાંથી ડાયઇથાઇલ ઇથર કીધું, એમ ફિનોલમાંથી જો ડાયફિનાઇલ ઇથરનું ઔદ્યોગિક ઉત્પાદન કહીએ તો આ એક એક્સ્ટ્રા માહિતી યાદ રાખજો કે તો પહેલાં ફિનોલની કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરો તો સોડિયમ ફિનોક્સાઇડ મળે. એ સોડિયમ ફિનોક્સાઇડની પાછી ક્લોરોબેન્ઝીન સાથે કોપર ઉદ્દીપકની હાજરીમાં 500 ડિગ્રી જેટલા તાપમાને પ્રક્રિયા કરો તો ડાયફિનાઇલ ઇથર મળે. ડાયફિનાઇલ ઇથરનું અથવા ફિનોક્સી બેન્ઝીનનું ઔદ્યોગિક ઉત્પાદન કરવું હોય તો આ પદ્ધતિથી થાય. પહેલાં ફિનોલમાંથી સોડિયમ ફિનોક્સાઇડની કોપર ઉદ્દીપકની હાજરીમાં, કોપર પાવડરની હાજરીમાં જો ક્લોરોબેન્ઝીન સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરો તો ફિનોક્સી બેન્ઝીન અથવા તો ડાયફિનાઇલ ઇથર બને. ક્લિયર? આવી જ એક સિલ્વરની પ્રક્રિયા થઈ, મેં તમને 11માં લખાવી હતી, યાદ હોય તો વેલ એન્ડ ગુડ, નહીં તો પાછી લખી લ્યો કે ક્લોરોફોર્મની સિલ્વર પાવડરની હાજરીમાં પ્રક્રિયા કરતા આવું ક્યારેક પૂછી નાખે. ક્લોરોફોર્મની સિલ્વર પાવડરની હાજરીમાં પ્રક્રિયા કરતા તો ક્લોરોફોર્મ એટલે CHCl3 થાય. એની જો સિલ્વર સાથે પ્રક્રિયા પૂછે તો 2 મોલ સિલ્વર સાથે 6 મોલ સિલ્વર સાથે પ્રક્રિયા થઈ જાય, AgCl દૂર થઈ જાય અને યાદ રાખવાનું એસિટિલિન બને અથવા ઇથાઇન બને. ક્લોરોફોર્મની સિલ્વર પાવડર સાથે પ્રક્રિયા કરો તો ઇથાઇન સંયોજન બને. એટલે આ એક વધારાનું મને યાદ આવ્યું છે એટલે લખાવું છું. અમે હાઇડ્રોકાર્બનવાળા પાઠમાં લખાવ્યું હતું. એટલે જો સિલ્વર સાથેની ટ્રાયક્લોરોમિથેન અથવા ક્લોરોફોર્મની પ્રક્રિયા કીધી હોય તો અંતિમ નિપજ ઇથાઇન સંયોજન થાય. તો ઇથરની બનાવટમાં પહેલી પ્રક્રિયા છે કે આલ્કોહોલની એસિડિક માધ્યમમાં નિર્જલીકરણ કરતાં ઇથર સંયોજન બને. હવે આપણને એને મિકેનિઝમ સહિત જો સમજાવવાનું કીધું હોય તો મિકેનિઝમ સહિત આ રીતના સમજાવાય કે જ્યારે આલ્કોહોલની એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરો ત્યારે સૌથી પહેલાં આલ્કોહોલનું પ્રોટોનેશન થાય. પહેલા તબક્કામાં આલ્કોહોલનું પ્રોટોનેશન થઈ પ્રોટોનેટેડ આલ્કોહોલ બને. આ પ્રોટોનેટેડ આલ્કોહોલ અસ્થાયી હોય એટલે પાણીનું અણુ દૂર થઈ કાર્બકેટાયન બને. આ કાર્બકેટાયન છે બીજા ઇથેનોલના અણુ સાથે પ્રક્રિયા કરે. હવે બીજો ઇથેનોલનો અણુ છે ઇલેક્ટ્રોન દાતા લુઈસ બેઝ તરીકે વર્તે અને આ કાર્બકેટાયન લુઈસ એસિડ તરીકે વર્તે. એટલે હવે આની સાથે જોડાય એટલે આ બીજા તબક્કામાં જે પ્રક્રિયા થઈ એને કારણે પ્રોટોનેટેડ ઇથર બન્યું. આ પ્રોટોનેટેડ ઇથર છે એ અસ્થાયી છે, ઓક્સિજન ધન વીજભારી સ્થાયી ના હોય એટલે પાછું વિપ્રોટોનેશન થાય. વિપ્રોટોનેશન થાય એટલે ડાયઇથાઇલ ઇથર બને. એટલે પહેલા તબક્કામાં પ્રોટોન આવ્યું, છેલ્લે પાછો પ્રોટોન દૂર થઈ ગયો એટલે આપણી મિકેનિઝમ સાચી છે કે પહેલાં જે ઉમેરાણું હોય છેલ્લે પાછું દૂર થઈ ગયું. તો મેં હમણાં તમને સલ્ફ્યુરિક એસિડમાં આજ તો સમજાવ્યું હતું કે પહેલાં સલ્ફ્યુરિક એસિડ પ્રક્રિયામાં ભાગ લે અને છેલ્લે પાછો સલ્ફ્યુરિક એસિડ દૂર થઈ જાય. આખી પ્રક્રિયા દરમિયાન દૂર શું થયું? પાણીનું અણુ. એટલે આ પ્રક્રિયાને નિર્જલીકરણ પ્રક્રિયા કહેવામાં આવે. પણ આ મિકેનિઝમ સહિત સમજાવવાનું હોય, ટૂંકનોંધના સ્વરૂપમાં આપણને પૂછવું હોય તો આ બધા વર્ડ યુઝ કરીને સમજાવવાનું કે પહેલાં આલ્કોહોલનું પ્રોટોનેશન થઈ પ્રોટોનેટેડ આલ્કોહોલ બને. આ પ્રોટોનેટેડ આલ્કોહોલમાંથી પાણીનું અણુ દૂર થઈ કાર્બકેટાયન બને. આ કાર્બકેટાયન પેરેલલ સમાંતર બીજા અણુ ઇથેનોલ સાથે આકર્ષાય ત્યારે ઇથેનોલનો અણુ લુઈસ બેઝ તરીકે વર્તે
એ આ કાર્પેટ આયનને ઇલેક્ટ્રોન યુગમાં દાન કરે એટલે પ્રોટોનેટેડ ઇથર બને. આ પ્રોટોનેટેડ ઇથર વિપ્રોટોનેશન એટલે કે પ્રોટોન દૂર થઈ ડાઇથાઇલ ઇથરમાં ફેરવાઈ જાય. તો આ રીતના પ્રાથમિક આલ્કાઇલ ધરાવતા સમમિતીય ઇથર બનાવવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે. ક્લિયર? એટલે જો ઇથરની બનાવટમાં પેલી પદ્ધતિ પૂછાય કે આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા ઇથરની બનાવટ સમજાવો, ક્રિયાવિધિ સહિત સમજાવો, તો વ્યવસ્થિત રીતના આખો પોઈન્ટ લખવાનો. આવડશે? હા, સરસ. ત્યાર પછી જો અસમિતીય ઇથર બનાવવા હોય તો મોટે ભાગે વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. એટલે હવે બીજી મેથડ આપણને આપી છે કે ઇથરની બનાવટ માટે વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ સમજાવે. તો આપણે હમણાં જે ભણ્યા એની મર્યાદા હતી કે પ્રાથમિક આલ્કાઇલ શૃંખલા ધરાવતા આલ્કોહોલ સંયોજનની બનાવટ માટે જ વપરાય. અને બીજું એ મર્યાદા હતી કે જો ટેમ્પરેચરમાં ધ્યાન ના રાખવાનું, ઊંચું તાપમાન થઈ જાય તો પ્રક્રિયા વિલોપન થઈ અને આલ્કીન બની જાય. એટલે જે આપણે અત્યારે નિર્જલીકરણવાળી પ્રક્રિયા ભણ્યા એના કરતાં આ પદ્ધતિ વધારે પ્રિફરેબલ થાય. વિલિયમસન સંશ્લેષણની પદ્ધતિ વધુ ઉપયોગમાં લેવામાં આવે. અસમિતીય ઇથર બનાવવા હોય તો ખાસ કરીને આ પદ્ધતિ વપરાય. એટલે એનો મતલબ એમને એક સમમિતીય ના બનાવી શકાય. સમમિતીય તો બનાવી જ શકાય, પણ એ તો આગલી પ્રક્રિયામાં બનાવી શકાતું. એટલે સમમિતીય તો હોય જ, પણ સાથે સાથે અસમિતીય ઇથર બનાવવા માટે આ પ્રક્રિયા ઉપયોગમાં લઈ શકાય. એટલે આ પદ્ધતિ ઇથરના સંશ્લેષણ માટે હાલમાં વધારે ઉપયોગમાં લેવામાં આવે. આ પદ્ધતિથી જ્યારે ઇથર બનાવવું હોય ત્યારે આલ્કોહોલની પહેલાં સોડિયમ જેવી ધાતુ સાથે પ્રક્રિયા કરી સોડિયમ આલ્કોક્સાઇડ આયનમાં રૂપાંતર કરવામાં આવે, સોડિયમ આલ્કોક્સાઇડ બનાવવામાં આવે. આ સોડિયમ આલ્કોક્સાઇડની જો કોઈ આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય. આ OR- છે એ કેન્દ્રાનુરાગી આયન તરીકે વર્તી આ કાર્બન ઉપર એટેક કરે, હેલોજનનું વિસ્થાપન થાય અને ઇથર સંયોજન મળે. એટલે આમ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા આ રીતના ઇથર બનાવવાની પ્રક્રિયાને વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયા જનરલી હેલાઇડની SN2 ક્રિયાવિધિના માર્ગને અનુસરે. એટલે આ પ્રક્રિયામાં ખાસ યાદ રાખવાનું કે હેલાઇડ હંમેશા પ્રાથમિક હોય તો આ પ્રક્રિયા વધુ પ્રિફરેબલ થાય. જો દ્વિતીય હેલાઇડ હોય તો આ પ્રક્રિયાથી આલ્કીન પણ મળે અને ઇથર પણ મળે. જે મળતી નિપજ છે એનો આધાર હેલાઇડના કદ ઉપર અને આ આલ્કોક્સાઇડ આયનની પ્રબળતા ઉપર તથા એના કદ ઉપર હોય. પણ જો તૃતીય હેલાઇડ લીધું હોય તો ડેફિનેટલી વિલોપન પ્રક્રિયા થઈ અને નિપજ આલ્કીન બને. ત્યારે SN2 પ્રક્રિયા વિધિ તૃતીય હેલાઇડમાં ન થાય. એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને બદલે જો તૃતીય હેલાઇડ લીધું હોય તો વિલોપન પ્રક્રિયા થઈ અને અંતિમ નિપજ આલ્કીન બને. એટલે આમ મોસ્ટ IMP આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે જો તૃતીય આલ્કાઇલ શૃંખલાવાળા ઇથર જોતા હોય તો આ પ્રક્રિયાથી ન બનાવી શકાય એમ નથી કહેતો. તૃતીય આલ્કાઇલ શૃંખલાવાળા ઇથર જોતા હોય તો તમારે આલ્કોહોલનો જે ક્ષાર લ્યો છો એ તૃતીયક લઈ લેવાનો. માની લો કે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ લઈ લેવાનો, એની સોડિયમ આરે પ્રક્રિયા કરો એટલે તૃતીયક બ્યુટોક્સાઇડનો સોડિયમ ક્ષાર બને. હવે આની પ્રક્રિયા તમે આલ્કાઇલ હેલાઇડ ધારો કે મિથાઇલ ક્લોરાઇડ અથવા મિથાઇલ આયોડાઇડ સાથે કરી તો હવે આ પ્રક્રિયા થાય તો તમને જે નિપજ મળે એ તૃતીયક આલ્કાઇલ શૃંખલાવાળી ઇથરની નિપજ મળે. એટલે તો આ પ્રક્રિયા પ્રેક્ટિકલી શક્ય છે. એટલે તૃતીયક શૃંખલા ધરાવતો ઇથર ન બનાવી શકાય એમ નથી કહેતો, પણ હેલાઇડ તૃતીયક લઈ અને ઇથર ના બનાવી શકાય. જો તમારે તૃતીયક આલ્કાઇલ શૃંખલા ધરાવતો ઇથર જોઈતો હોય તો અહીંયા આલ્કોહોલ છે એ કેવો લઈ લેવાનો, તૃતીયક આલ્કાઇલ શૃંખલાવાળો લઈ એનો સોડિયમ ક્ષાર બનાવી અને પછી હેલાઇડ સાથે પ્રક્રિયા કરો. મોસ્ટલી આ હેલાઇડ કયું વધારે પ્રિફરેબલ, પ્રાથમિક હેલાઇડ સાથે પ્રક્રિયા કરો તો આવા ઇથરની શક્યતા રહે. તો આપણે એમ કહી શકીએ કે આ તૃતીયક બ્યુટાઇલ મિથાઇલ ઇથર બનાવી શકાય. આ જ પ્રક્રિયા મેં આમ આપી હોય અને એમ કીધું હોય કે આ પ્રક્રિયાથી મળતી નિપજ જણાવો તો ઇથર ના બને, આ નિપજ ના બને તો આ કેન્દ્રાનુરાગી આયન તરીકે ના વર્તે, બેઝ તરીકે વર્તે. આના H+ આરે જોડાય
અને HCl દૂર થઈ વિલોપન પ્રક્રિયા થઈ 2મિથાઇલ બ્યુટીન બને. એટલે આમ જો તૃતીયક હેલાઇડ સાથે પ્રક્રિયા કરેલી હોય આલ્કોહોલના સોડિયમ ક્ષારની તો ઇથર નિપજ મળતી નથી, તો મુખ્ય નિપજ આલ્કીન બને. એટલે કે આ પ્રક્રિયાની મુખ્ય નિપજ 2મિથાઇલ પ્રોપીન બને, આઇસોબ્યુટીન અથવા 2મિથાઇલ પ્રોપીન બને. તો હું અત્યારે એમ કહી દઉં કે તૃતીયક બ્યુટાઇલ મિથાઇલ ઇથર બને તો એ નિપજ ખોટી પડે. એટલે આમ આ નિપજ જોઈએ છે તો વિલિયમસન સંશ્લેષણ દ્વારા બને ખરી, એમ નથી કહેતો કે તૃતીયક હેલાઇડની તૃતીયક ઇથર આલ્કાઇલ શૃંખલા હોય એવા ઇથર ન બની શકે એમ નથી કહેતો. પર્ટિક્યુલરલી રિપીટ કરીને પાછું ત્રીજી વાર બોલું છું કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લઈ અને ઇથર બનાવી શકાય નહીં. જો તમારે આ ટાઈપનું શૃંખલા જોતી હોય તો એ આલ્કોહોલ લઈ તૃતીયક આલ્કાઇલ શૃંખલાવાળો અને પછી પ્રક્રિયા આગળ વધારી શકાય. એટલે વિલિયમસન સંશ્લેષણથી ઇથર બનાવવું એ વાસ્તવમાં હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં મુખ્યત્વે SN2 ક્રિયાવિધિથી થતી પ્રક્રિયા છે, એટલે પ્રાથમિક હેલાઇડ વધારે સ્યુટેબલ હોય. દ્વિતીયકમાં કોમ્પિટિશન થાય હેલાઇડના કદ ઉપર, અને જે કેન્દ્રાનુરાગી આયન તમે લ્યો છો આલ્કોક્સાઇડ આયન એની પ્રબળતા અને એના કદ ઉપર આધાર રાખે. બે નિપજ શક્ય બને, આલ્કીનેય બને અને ઇથરેય બને. પણ તૃતીયક હેલાઇડ જો લીધું હોય તો મેજોરિટી આલ્કોક્સાઇડ આયનની હાજરીમાં પ્રક્રિયાથી બીટા વિલોપન પ્રક્રિયા થઈ આલ્કીન બને. બીકોઝ ઓફ, કારણ કે ત્યારે આલ્કોક્સાઇડ આયન છે કેન્દ્રાનુરાગી આયનને બદલે SN2 પ્રક્રિયામાં અવરોધ વધારે હોવાથી પ્રબળ બેઝ તરીકે વર્તી અને બીટા વિલોપન પ્રક્રિયા દર્શાવે. ક્લિયર? એટલે જો તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડની સોડિયમ મિથોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી મળતી નિપજ જણાવો એમ કીધું હોય તો 2મિથાઇલ પ્રોપીન બને અથવા તો આઇસોબ્યુટિલિન બને, ત્યારે તમારે તૃતીયક બ્યુટાઇલ મિથાઇલ ઇથર આવો જવાબ આપવાનો નહીં. ક્લિયર? એટલે વિલિયમસન સંશ્લેષણ મેં આની પહેલાંય ભણાવી દીધું હતું, સમજાવી દીધું હતું. પાછું અત્યારે ઇથરની બનાવટ વખતે આપણે ભણ્યા, આમાંથી ઘણીવાર નીટ અને જીમાં ક્વેશ્ચન પૂછાય છે, એટલે વ્યવસ્થિત રીતના આને યાદ રાખવાનું. અત્યારે જે આપણે ચર્ચા કરી એ જ ચર્ચા એની સોલની બનાવટમાં આવી શકે. કે આમ કીધું હોય કે સોડિયમ મિથોક્સાઇડ લઈ અને ક્લોરોબેન્ઝીન સાથે પ્રક્રિયા કરે અને એની સોલ બનાવે તો જનરલી આ પ્રક્રિયા પ્રિફરેબલ ના થાય, કારણ કે હેલો એરિન સંયોજનોની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થતી નથી. ક્લોરોબેન્ઝીનમાં CCl બંધ છે, એની બંધ લંબાઈ ટૂંકી હોય, કારણ કે દ્વિબંધની પ્રકૃતિ હોય, એટલે એની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી ના થાય. આવું આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોવાળા પાઠમાં ભણી ગયા છે, યાદ જ હશે. યાદ ના હોય તો પાછું વાંચી લેવાનું ને એકવાર એ પ્રશ્ન લખીએ નાખવાનો, કારણ કે થિયરીની દ્રષ્ટિએ બી એટલો અગત્યનો છે. બરાબર? તો અત્યારે જો મને હવે એમ કીધું હોય કે મારે એની સોલ બનાવવું છે તો આ પ્રક્રિયા પ્રિફરેબલ ના થાય. ન બનાવી શકાય એમ નથી કહેતો, પાછું રિપીટ કરું છું, પણ આ પ્રક્રિયા પ્રિફરેબલ ના થાય તો તમારે જો એરોમેટિક શૃંખલાવાળો ઇથર જોતો હોય તો ફિનોલ લેવાનું. ફિનોલની કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરી સોડિયમ ફિનોક્સાઇડ બનાવવાનું, અને હવે આ સોડિયમ ફિનોક્સાઇડની જો મિથાઇલ ક્લોરાઇડ કે ઇથાઇલ ક્લોરાઇડ જેવા પ્રાથમિક હેલાઇડ સાથે પ્રક્રિયા કરી નાખો તો બહુ ઇઝીલી એરોમેટિક શૃંખલા ધરાવતા ઇથરે બની જાય. તો અત્યારે એની સોલ બનાવવું હોય તો આ પ્રક્રિયા વધુ પ્રિફરેબલ થાય. આ પ્રક્રિયા એની સરખામણીએ ઉપયોગમાં ના લેવાય. ક્યારેક શોર્ટ ક્વેશ્ચનમાં કે AR-વાળા પ્રશ્નમાં પૂછે ત્યારે યાદ રહેવું જોઈએ કે ક્લોરોબેન્ઝીન લીધું હોય તો એની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલીથી થાય, એટલે જનરલી આ પ્રોસેસને ફોલો કરવામાં આવે નહીં. ક્લિયર? સમજાય છે? એટલે અત્યારે જો માનો કે ક્યારેક એવું પરિવર્તન પૂછી નાખે ફિનોલમાંથી ફેનિટોલ બનાવો અથવા ફિનોલમાંથી એનિસોલ બનાવો તો તમારે પરિવર્તન આ રીતના લખવાનું થાય. આવું પરિવર્તન વિલિયમસન સંશ્લેષણનું આ ટાઈપનું પરિવર્તન લખ્યું તો ખોટું. ફિનોલમાંથી બનાવો તો સાચું. ક્લોરોબેન્ઝીનમાંથી જનરલી આ પ્રક્રિયા અનુસરે નહીં. બરાબર? એટલે વિલિયમસન સંશ્લેષણની આખી ટૂંક નોંધ હવે વ્યવસ્થિત રીતના લખીને તૈયાર કરી નાખો. અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે એ પોર્શન આખો અગત્યનો, એટલે સમજી વિચારી, ન સમજાય અહીંયા ક્લિયર કરી અને કમ્પ્લીટ લખીને તૈયાર કરીને રાખવાના. ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તોય આવડવું જોઈએ. એવી રીતના ઓર્ગેનિક આવડે ને એને ઓર્ગેનિકમાં ગ્રીપ આવે. અને એ ક્યારે થાય? વારંવાર રિવિઝન કરો.
એકને એક ક્વેશ્ચનને રિવાઇન્ડ કરો, જુદી જુદી રીતના વિચારો, તો એ થાય. ખાલી તમે મારા ઉપર આધારિત રહી ઓર્ગેનિકમાં તો ના થાય. તમારે તમારી મેળે ક્વેશ્ચનને ડિફાઇન કરતા, એક્સપ્લેન કરતા આવડવો જોઈએ. બરાબર? એટલે જો વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ વ્યવસ્થિત રીતના પોઈન્ટ વાઇઝ લેખા પછી કોઈ જગ્યાએ તમને ક્યાંય ક્લિયર ના થતું હોય, ના સમજાતું હોય તો પાછું મને પૂછી લેજો. એટલે હોમવર્કમાં પહેલી પ્રક્રિયા કઈ યાદ રાખવાની? આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા ઇથરની બનાવટ. અને બીજી પ્રક્રિયા યાદ રાખવાની કે વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ દ્વારા ઇથરની બનાવટ. વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિના આઈએમપી પોઈન્ટ કયા? સમમિતીય અને અસમિતીય બે પ્રકારના ઇથર બનાવી શકાય. સેકન્ડ પોઈન્ટ, SN2 પ્રકારની મિકેનિઝમને હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને અનુસરે, માટે પ્રાથમિક હેલાઇડ માટે વધુ પ્રિફરેબલ થાય, દ્વિતીયક કે તૃતીયક હેલાઇડ માટે પ્રિફરેબલ ના થાય. એનો મતલબ એમ નહીં કે દ્વિતીયક આલ્કાઇલ કે તૃતીયક આલ્કાઇલ શૃંખલાવાળા ઇથર ના બનાવી શકાય, બનાવી શકાય, પણ આલ્કોહોલ તમારે દ્વિતીયક આલ્કાઇલ કે તૃતીયક આલ્કાઇલ શૃંખલાવાળો લઈ એનો સોડિયમ ક્ષાર બનાવી અને અન્ય પ્રાથમિક હેલાઇડ સાથે પ્રક્રિયા કરો ત્યારે તમને આ રીતના ઇથર બને. ક્લિયર? અને જો એરાઇલ ઇથર જોતા હોય, એનિસોલ ફેનિટોલ જેવા ઇથર જોતા હોય તો ક્લોરોબેન્ઝીનને બદલે ફિનોલનો સોડિયમ ક્ષાર લઈ અને પછી એની જો હેલાઇડ સાથે પ્રક્રિયા કરો તો એરાઇલ શૃંખલા ધરાવતા ઇથર પણ બનાવી શકાય. ક્લિયર? બધાને સમજાઈ ગયા? હવે એક એક્સ્ટ્રા આવી રીતના JEE માટે સરસ પ્રશ્ન આપું છું. ક્યારેક આમ કોઈ પૂછે કે આ ઇથર બનાવવો છે તો એના માટે બેસ્ટ મેથડ કઈ? તો આના માટે તમે એમ કહો કે એલાઇલ આલ્કોહોલ લઈને સોડિયમ ક્ષાર સાથે પ્રક્રિયા કરો તો એલાઇલ આલ્કોહોલ તો બને જ નહીં. સોરી, વિનાઇલ આલ્કોહોલ લઈને એની ડાયવિનાઇલ ઇથર બનાવવું છે અને વિનાઇલ આલ્કોહોલ લઈને સોડિયમ ક્ષાર સાથે પ્રક્રિયા કરો અને પછી એની વિનાઇલ ક્લોરાઇડ હારે પ્રક્રિયા કરો એટલે ડાયવિનાઇલ ઇથર બને. આવું તમે મને આ વિલિયમસન સંશ્લેષણથી જવાબ આપી દો તો ખોટું પડે. કારણ કે વિનાઇલ આલ્કોહોલ પહેલાં તો થાય જ ન હોય, એનો ચલરૂપક ફેરફાર થઈને મહત્તમ નિપત તો એની એસિટાલ્ડીહાઇડ કન્વર્ટ થઈ ગઈ હોય. માનો કે તમે એ લખ્યું, ધારો કે, તો પાછું અહીંયાથી અટકે કે વિનાઇલ ક્લોરાઇડ છે એ SN1 કે SN2 પ્રક્રિયા ઇઝીલી દર્શાવતું જ નથી, કારણ કે સંસ્પંદનને કારણે આ બંધ પ્રબળ હોય. એટલે જનરલી પ્રતિક્રિયાત્મકતા વિનાઇલ ક્લોરાઇડની કેન્દ્રનું વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની ઓછી હોય, એટલે આ મેથડથી ના બને. તો તમે એમ કહો કે વિનાઇલ આલ્કોહોલ લઈ અને એનું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરીને બનાવો, 2 મોલ વિનાઇલ આલ્કોહોલ લઈ લો, નિર્જલીકરણ કરી નાખો. પણ તો મેં તમને કીધું એમ કે વિનાઇલ આલ્કોહોલ તો શેમાં કન્વર્ટ થઈ ગયો હોય? એસિટાલ્ડીહાઇડમાં. વિનાઇલ આલ્કોહોલ હોય જ નહીં, મોટાભાગની નિપત તો કઈ હોય? એસિટાલ્ડીહાઇડ. એટલે આવું ઇથર બનાવવું હોય તો કેમ બનાવવું? આપણે IUPAC નામમાં તો હતું કે આને ઇથિનોક્સી ઇથિન કહેવાય. એટલે આપણાનું IUPAC નામ આપ્યું, પ્રચલિત નામે આપ્યું ડાયવિનાઇલ ઇથર. તો હવે બનાવવું હોય તો કેમ બનાવાય? તો આના માટે એક સરસ મેથડનો ઉપયોગ થાય. સાવ એક્સ્ટ્રા છે પણ આમ મજા આવે એવું છે એટલે તમને શીખડાવું છું. ખાસ કરીને JEE વાળા માટે વધારે કામ. આવી રીતનું 2-ક્લોરો ઇથેનોલ લઈ લ્યો. આ 2-ક્લોરો ઇથેનોલના 2 મોલ લઈ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે નિર્જલીકરણ થાય. 140 ડિગ્રી જેવા તાપમાને પ્રક્રિયા કરો એટલે નિર્જલીકરણ થાય. અને આ રીતનું સમમિતીય ઇથર બને. આનું નામ આપવું હોય તો આમ અપાય 2-ક્લોરો ઇથિનોક્સી, 2-ક્લોરો ઇથેનોક્સી અથવા ઇથોક્સી, 2-ક્લોરો ઇથેન, 2-ક્લોરો ઇથોક્સી, 2-ક્લોરો ઇથેન. આ એક સાદો ઇથર મળ્યો. આની કાંઈ જરૂર નથી. આ તો હું જે બોલું છું અરગથી બોલું છું એની કાંઈ જરૂર નથી. ખાલી સમજો કે આવું એક સિમ્પલ સાદો ઇથર મળે. હવે જે આ મળ્યું એની પ્રક્રિયા આલ્કોહોલિક KOH સાથે 2 વાર કરો અથવા સોડામાઇડ નાખી અને 2 વાર બીટા વિલોપન પ્રક્રિયા કરો એટલે HCl નો અણુ દૂર થઈ અને જે જોઈતી પ્રોડક્ટ છે એ મળી જાય, ડાયવિનાઇલ ઇથર મળી જાય અથવા ઇથિનોક્સી ઇથિન મળી જાય.
એટલે આવશે તો ઓલી જ પ્રક્રિયા હમણાં જે ભણાવીશ, સતત ઇથરીકરણ, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની જ પ્રક્રિયા આવશે ઓલી સતત ઇથરીકરણની, જ્યાંથી આપણે સ્ટાર્ટ કરી ઇથરની બનાવટ એ જ આવશે. પણ અહીંયા સીધું તમે વિનાઇલ આલ્કોહોલ નહીં લઈ શકો. વિનાઇલ આલ્કોહોલના 2 મોલ લઈને ના બનાવાય. એટલે ક્યારેક JEEમાં આવું આપ્યું હોય કે આની સલ્ફ્યુરિક એસિડ આરની પ્રક્રિયાથી આની પદ મળે તો ખોટું. તમારે પ્રક્રિયા ચાલે પહેલાં આ ટાઈપનો ઇથર બનાવો અને પછી એની બીટા વિલોપન પ્રક્રિયા કરી નાખો એટલે જે ડાયવિનાઇલ ઇથર છે એ બને. ક્લિયર? એટલે જે સાદા ઇથર બનાવવાની પ્રક્રિયા જે આપણે પહેલી ભણ્યા ને એના ઉપયોગથી આ બને, વિલિયમસન સંશ્લેષણથી આ નિપજ બને નહીં. ક્લિયર? તો ઇથરની બનાવટમાં આટલી વસ્તુ યાદ રાખવાની. હવે પછી આપણને ઇથરના ભૌતિક ગુણધર્મો આપ્યા છે. તો ઇથરના ભૌતિક ગુણધર્મો છે જનરલી આલ્કોહોલ હારે સરખામણી કરી અને વિચારાય, કારણ કે ઇથર અને આલ્કોહોલ છે, આલ્કેનોલ છે એ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો થાય. ઇથર અને આલ્કેનોલ એ એકબીજાના સમઘટકો, ક્રિયાશીલ સમૂહ સમઘટકો થાય. મેં તમને સ્ટાર્ટિંગમાં જ સમજાવ્યું હતું કે બેયનું આલ્કેનોલ અને ઇથરનું સામાન્ય સૂત્ર સરખું છે, CnH2n+2O, પણ એનું બંધારણીય સૂત્ર એના ક્રિયાશીલ સમૂહના આધારે ભિન્ન છે. એટલે આમ ઇથર અને આલ્કેનોલને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવામાં આવે. એટલે ઇથેનોલ અને મિથોક્સીમિથેન એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક થાય. છતાંય એના ભૌતિક ગુણધર્મોમાં જેવા કે ઉત્કલન બિંદુમાં ખૂબ જ મોટો તફાવત હોય. તો શું કામે? તો એમ કહેવાનું કે ઇથર સંયોજનો સ્લાઇટલી ધ્રુવીય હોય, દ્વિધ્રુવીય ચાકમાત્રા હોય. આલ્કોહોલ સંયોજનો એ ધ્રુવીય હોય, પરંતુ આલ્કોહોલ સંયોજનોમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ બને, જ્યારે ઇથર સંયોજનોમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનતો નથી. એટલે આલ્કોહોલ સંયોજનોની સરખામણીએ ઇથરના ઉત્કલન બિંદુ ઘણા બધા નીચા જોવા મળે, અથવા તો આલ્કોહોલનું ઉત્કલન બિંદુ બોઇલિંગ પોઈન્ટ ઇથર કરતાં ઘણું બધું વધારે જોવા મળે. તો જ્યારે રીઝન પૂછે ત્યારે રીઝન હાઇડ્રોજન બંધ આવે. હવે સામાન્ય સંજોગોમાં ઇથર સંયોજન ધ્રુવીય કહેવાય. આલ્કોહોલ છે એ ધ્રુવીય પ્લસ આંતરાણવીય હાઇડ્રોજન બંધ બને. તો સમાન અણુભાર ધરાવતો જ્યારે આલ્કેન હોય, સમાન આણવીય દળ ધરાવતું આલ્કેન હોય ત્યારે જનરલી ઇથર કરતાં એનું ઉત્કલન બિંદુ નીચું જોવા મળે. એટલે જો જનરલ પૂછ્યું હોય તો ઇથરનું ઉત્કલન બિંદુ આલ્કેન કરતાં થોડુંક વધારે છે એવું બોલવાનું, કારણ કે આલ્કેન સંયોજનો અધ્રુવીય હોય, જ્યારે ઇથનમાં કાયમી દ્વિધ્રુવીય ચાકમાત્રા જોવા મળે. પરંતુ નોર્મલી પેન્ટેન સુધી આ ક્રમનું પાલન થાય. પેન્ટેનથી પછી જેમ જેમ કાર્બનની શૃંખલા વધતી જાય હાઇડ્રોકાર્બનમાં, એમ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ અને શૃંખલાને વધારે વાન્ડરવાલ્સ આકર્ષણ બળને કારણે વધારે પ્રાયોરિટી આવે. આ દ્વિધ્રુવીય ચાકમાત્રા છે એ અલ્પ પ્રમાણમાં હોય. એટલી બધી આલ્કોહોલ કે આલ્ડીહાઇડ કે કાર્બોક્સિલિક એસિડ જેટલી ધ્રુવીયતા ના હોય. એટલે આમ અલ્પ ધ્રુવીયતાને કારણે પેન્ટેનથી આગળ જતાં હાઇડ્રોકાર્બન જો સમાન આણવીય દળ ધરાવતું હોય તો ઇથર અને હાઇડ્રોકાર્બનના ઉત્કલન બિંદુમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી. પણ છતાંય ખાસ કહું છું, ધ્યાન રાખજો કે જો જનરલ આપ્યું હોય, પેન્ટેનને એવી રીતના ઉદાહરણ ના આપ્યું હોય અને જનરલ કીધું હોય કે આલ્કોહોલ, ઇથર અને આલ્કેનને, હાઇડ્રોકાર્બનને ઉત્કલન બિંદુના ક્રમમાં ગોઠવો તો પેલું આલ્કોહોલ કહેવાનું, પછી સૈદ્ધાંતિક રીતે ધ્રુવીયતાના આધારે ઇથર કહેવાનું, પછી હાઇડ્રોકાર્બન કહેવાનું. સૈદ્ધાંતિક રીતે આમ કહેવાનું કે આલ્કોહોલ, પછી ઇથર અને પછી હાઇડ્રોકાર્બન. પણ જનરલ જે આ શૃંખલા છે, જે આ ક્રમ છે, એને બદલે તમને પેન્ટેનને એવું ઉદાહરણ આપણે ટેક્સ્ટબુક રિલેટેડ આપ્યું હોય અને ચોખવટ કરીને કીધું હોય તો પછી આપણે એમ કહેવાનું કે તો પેન્ટેન એટલે કે 5 કાર્બન જેટલા અણુભાર ધરાવતું ઇથર હોય, ઇથોક્સી ઇથેન, તો એના ઉત્કલન બિંદુમાં પછી બહુ લાંબો તફાવત નથી. શું કામે? કે ધ્રુવીયતા પ્રમાણમાં ઓછી છે. પછી હાઇડ્રોકાર્બનની શૃંખલાની લંબાઈ સળંગ પેન્ટેનમાં વધી જાય એટલે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ પ્રભાવી થઈ જાય. પરિણામે આલ્કેન અને ઇથરના ઉત્કલન બિંદુમાં બહુ મોટો તફાવત નથી. ક્વેશ્ચન શું પૂછ્યો છે એના આધારે જવાબ આપવાનો. આપણી ટેક્સ્ટબુકમાં બે જ વસ્તુ છે ને. આની પહેલાં જ્યારે આપણે ભણ્યા ત્યારે આ જ વસ્તુ આમ ભણ્યા હતા કે આલ્કોહોલ અને આલ્કેનની મધ્યમાં ઇથરનું ઉત્કલન બિંદુ હોય, ત્યારે આપણને પ્રોપેનનું ઉદાહરણ આપ્યું હતું, જો તમને યાદ હોય તો. એટલે એ વસ્તુ એ સાચી, આ વસ્તુ એ પ્રેક્ટિકલી સાચી. એટલે ક્વેશ્ચન શું પૂછ્યો છે એના પ્રમાણે જવાબ આપો. જો એમ કીધું હોય કે પેન્ટેનનું ઉત્કલન બિંદુ અને ઇથોક્સી ઇથેનના ઉત્કલન બિંદુમાં બહુ મોટો તફાવત નથી,
આવું આપણને પૂછ્યું હોય કારણ આપોમાં, તો આપણે અત્યારે જે આ પ્રેક્ટિકલ મટીરિયલ છે એના આધારે જે જવાબ આપવાનો છે એ સાયન્ટિફિક લેંગ્વેજમાં આવી રીતના આપવાનો કે આલ્કોહોલમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ છે પણ ઈથરમાં નથી, એટલે આમ આલ્કોહોલની સરખામણીએ ઈથર જે સમાન આણવીય દળ ધરાવતું હોય એમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ ન હોવાને કારણે આંતરણનું આકર્ષણ ઓછું હોય, એટલે આલ્કોહોલની સરખામણીએ ઈથરનું ઉત્કલન બિંદુ ખૂબ નીચું જોવા મળે. પરંતુ ઈથર સંયોજનોમાં જે ધ્રુવીયતા છે અલ્પ હોવાથી વધુ અણુભાર ધરાવતા હાઇડ્રોકાર્બનમાં જેવા કે પેન્ટેન અને ઇથોક્સી ઇથેનમાં સમાન આણવીય દળ છે, તો હવે ઈથરની ધ્રુવીયતા અલ્પ પ્રમાણમાં હોવાથી એ અસરકારક રહેતી નથી અને એનું ઉત્કલન બિંદુ જનરલી જે સમાન આણવીય દળ ધરાવતું આલ્કેન છે પેન્ટેન એના જેટલું જ લગભગ જોવા મળે. એટલે આમ ક્વેશ્ચન જો એ રીતના પૂછ્યો છે તો આન્સર એ આપવાનો. હવે માનો કે આ જ ક્વેશ્ચન એમ પૂછે કે આલ્કોહોલ અને આલ્કેનની મધ્યમાં ઈથરનું ઉત્કલન બિંદુ જોવા મળે છે, સમજાવો. અને પછી મિથોક્સી મિથેન અને પ્રોપેનનું ઉદાહરણ આપ્યું હોય ને ઇથેનોલનું ઉદાહરણ આપ્યું હોય તો તમારે પછી જે આપણે આગળ ચર્ચા કરી હતી આંતરાણવીય હાઇડ્રોજન બંધ અને ધ્રુવીયતા બેયનો કન્સેપ્ટ લઈને એના પ્રમાણે જવાબ આપવાનો. એક જ ટેક્સ્ટબુકમાં બે કન્સેપ્ટ છે, એટલે બે કન્સેપ્ટને ધ્યાનમાં લઈ અને જવાબ વિચારવાનો. એમ નહીં કહેવાનું કે આગળ ખોટું છે ને અહીંયા સાચું છે, બે સાચા છે. થિયરેટિકલી તો એમ જ બોલાય કે આલ્કોહોલની સરખામણીએ ઈથરનું ઉત્કલન બિંદુ નીચું ને ઈથરની સરખામણીએ આલ્કેનનું નીચું. પ્રેક્ટિકલી હવે જે અણુભાર વધતો જાય છે એમ આલ્કેન અને ઈથર વચ્ચેનો તફાવત ઓછો થતો જાય છે, તો ઈથર વખતે એ ચોખવટ કરી. આગળ જ્યારે આપણે આલ્કોહોલની સરખામણી કરતા હતા ત્યારે એને ચોખવટ કર્યા વગર જનરલ ચર્ચા કરી હતી. પ્રોપેન અને મિથોક્સી મિથેનમાં જે પ્રેક્ટિકલી જોવા મળે છે એના આધારે એ કન્સેપ્ટ સમજાવ્યો અને પેન્ટેન અને ઇથોક્સી ઇથેનમાં જે જોવા મળે છે એના આધારે આ કન્સેપ્ટ સમજાવ્યો. એટલે પ્રેક્ટિકલી જો વિધાન આપણને ઉદાહરણ આપીને પૂછ્યું હોય તો આપણે જે કન્સેપ્ટ લાગુ પાડતો એ પાડવાનો. જનરલ કીધું હોય કે આના ઉત્કલન બિંદુની સરખામણી કરો તો પછી આલ્કોહોલ, હાઇડ્રોકાર્બન અને મધ્યમાં ઈથર રાખીને સમજાવવાનું. બરાબર? એટલે મને 2-3 જણા એવી ક્વેરી મોકલી હતી, પણ મેં કીધું ઈથર ચાલે ને પછી આ ક્વેરીનો તમને જવાબ આપું, કારણ કે ઈથરમાં આપણે આ કન્સેપ્ટ પાછો રિપીટ થાય અને હું સમજાવું તો એ ક્વેરી ઓટોમેટિક નીકળી જાય. એટલે 2-3 જણાની ક્વેરી મને આવી હતી. એ ક્વેરી હવે હું અત્યારે તમને સોલ્વ કરીને દઉં છું કે બે વસ્તુ સાચી, જે માગ્યું હોય એ પ્રમાણે જવાબ આપવાનો. ક્લિયર? બધાને સમજાય છે? એટલે ઈથરના ભૌતિક ગુણધર્મો લખીને તૈયાર કરવાના કે ઈથરની આલ્કોહોલ સાથેની એટલે કે આલ્કેનોલ સાથેની સરખામણી ઉત્કલન બિંદુની આપી છે તો એ પહેલાં સમજાવું. સામાન્ય ઈથરના ગુણધર્મો કહીએ તો ઈથર સંયોજનો મોટે ભાગે રંગવિહીન હોય, બાષ્પશીલ હોય. શરૂઆતના ડાઇમિથાઇલ ઈથર એ બે સંયોજનો ઓરડાના તાપમાને વધુ બાષ્પશીલ હોવાથી વાયુરૂપ જોવા મળે. બાકી મોટાભાગના આગળ જતાં જેમ જેમ ઈથર બનાવો એ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે. ડાઇથાઇલ ઈથરનો ઉપયોગ આની પહેલાં મેં કીધો તો જે કહું છું નિશ્ચેતક તરીકે થઈ શકે. ઘણા બધા ઈથર સંયોજનો છે એવી રીતના નિશ્ચેતક તરીકે વર્તી શકે. ઈથર સંયોજનો સ્પેસિફિક વાસ ધરાવતા જોવા મળે, લાક્ષણિક વાસ ધરાવતા જોવા મળે. ઈથર સંયોજનો એસિડિક બેઝિકની દ્રષ્ટિએ એમ બોલવામાં આવે કે ન્યુટ્રલ ગુણધર્મ ધરાવે. આપણે આલ્કોહોલમાં એમ કહેતા હોય કે એસિડિક ગુણધર્મ જોવા મળે તો ઈથરમાં એમ કહેવાનું કે જનરલી ન્યુટ્રલ ગુણધર્મ, તટસ્થતાનો ગુણધર્મ ધરાવતા જોવા મળે. હવે ઈથર સંયોજનોની દ્રાવ્યતાના ચર્ચા જો કરવાની આવે તો એમ કહેવાય કે ઈથર સંયોજનો પાણી સાથે આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનાવી શકે. આ ઈથર સંયોજનોનું જે ઓક્સિજન સાથે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ આના હાઇડ્રોજન સાથે જોડાઈ શકે. એટલે ઈથર સંયોજનો પોતાની સાથે આંતરાણવીય હાઇડ્રોજન બંધથી ના જોડાય, પણ પાણી સાથે આંતરાણવીય હાઇડ્રોજન બંધથી જોડાય. એટલે ઓછા અણુભાર ધરાવતા જનરલી શરૂઆતના 3 થી 4 કાર્બન ધરાવતા જે ઈથર હોય એની પાણીમાં દ્રાવ્યતા લ્યો તો એ લગભગ આલ્કોહોલને સમાન જોવા મળે. આપણને ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે ઇથોક્સી ઇથેન અને બ્યુટેનવનોલ છે એની જો દ્રાવ્યતા ચકાસો તો 100 mlમાં જો ઇથોક્સી ઇથેનની દ્રાવ્યતા લ્યો હોય તો 7.5 ગ્રામ જેટલી જોવા મળે, જ્યારે બ્યુટેનવનોલની લગભગ એટલી 9 ગ્રામ જેટલી જોવા મળે. એટલે આમ જનરલી 4 કાર્બન સુધી 5 કાર્બન સુધી ટૂંકમાં નાની શૃંખલા ધરાવતા જો આલ્કોહોલની સાથે એનો જે સમઘટક હોય સમાન આણવીય દળ ધરાવતો ઈથરનો
એ બેની જો પાણીમાં દ્રાવ્યતા લ્યો તો નોર્મલી સમાન જેવી જોવા મળે. એટલે હવે એમાં સ્લાઇટ ઓછી હોય તો એમ ન કહેવાય ઇથરની ઓછી છે. ટેક્સ્ટબુક પ્રમાણે જવાબ અપાય. ઓપ્શનમાં એમ આપ્યું હોય કે આલ્કોહોલ અને ઇથર લગભગ સમાન મિશ્રિત પાણી સાથે જોવા મળે તો એ ઓપ્શન પસંદ કરાય. 100 mlમાં 7.5 અને 100 mlમાં 9 ગ્રામ એટલે બહુ મોટો તફાવત ના કહેવાય. 1 mlમાં 7.5 ને 1 mlમાં 9 ગ્રામ હોય ને તો એ થાય કે 1 mlમાં 7.5 ગ્રામ છે ને 1 mlમાં 9 ગ્રામ છે તો બહુ મોટો તફાવત કહેવાય. 100 ml તફાવત લીધો હોય એ પછી 1 mlમાં કન્વર્ટ કરો તો સાવ માઇનોર થાય. એટલે લગભગ સમાનપણે આલ્કોહોલની જેમ ઇથર પાણીમાં મિશ્રિત થયેલા જોવા મળે એમ કહેવાનું. હમણાં જ મને કોઈક ક્વેરી મોકલી કે ઇથરની વધારે કેવી કે આલ્કોહોલની, આમાં તો 7.5 ગ્રામ છે અને આમાં તો 9 ગ્રામ છે. પણ તમે સાથે એ નથી જોતા કે પ્રતિ ml નથી. જનરલી આપણે દ્રાવ્યતા શેમાં દર્શાવતા હોય? ગ્રામ પ્રતિ mlમાં. તો હવે તમે એ 100 ml વાળું પ્રતિ mlમાં કન્વર્ટ કરી નાખો તો ડિફરન્સ છે એ સાવ ઘટી જાય. એટલે ઓલમોસ્ટ સેમ જેવી થઈ જાય. 100 ml તમને 1.5 ગ્રામનો તફાવત આપ્યો છે તો 1 ml 1.5 ગ્રામનો ના થાય ને. 1 ml તમે લઈ લો એટલે સાવ માઇનોર તફાવત થઈ જાય. એટલે એવું વાક્ય લખ્યું છે કે સમાન આણ્વીય દળ ધરાવતા શરૂઆતના જે આલ્કોહોલ 1 થી 4 કાર્બન સુધીના લ્યો તો એના સાથે જે સમઘટકો છે ઇથર સમાન આણ્વીય દળ ધરાવતા એની દ્રાવ્યતા લગભગ આલ્કોહોલ જેટલી જ જોવા મળે. પાણી સાથેની સંમિશ્રતા આલ્કોહોલને સમાન જોવા મળે. રીઝન શું આપવાનું કે આલ્કોહોલ એ પાણી સાથે આંતરાણુ હાઇડ્રોજન બંધ બનાવે છે અને ઇથર પણ પાણી સાથે આંતરાણુ હાઇડ્રોજન બંધ બનાવે છે. માટે આ ગુણધર્મ કોમન જોવા મળે. ક્લિયર? તો ઇથરના ભૌતિક ગુણધર્મ એક વખત વ્યવસ્થિત રીતના પાછા વાંચી લેવાના. 2 પોઈન્ટ સમજાવ્યા છે. આલ્કોહોલ સાથેનો ઉત્કલન બિંદુનો તફાવત અને આલ્કોહોલ સાથે દ્રાવ્યતાની સરખામણી. વચ્ચે એક પોઈન્ટ વધારાનો, આલ્કેન સાથે ઉત્કલન બિંદુમાં જેમ અણુભાર વધતો જાય એમ સામ્યતા આવતી જાય. ધ્રુવીયતા છે એ બહુ પ્રભાવી પરિબળ રહેતું નથી. એ ઉલ્લેખ કરી અને વ્યવસ્થિત રીતના સમજાવી દેવા. બરાબર? તો આજે અહીં સુધી રાખો. ઇથરના ભૌતિક ગુણધર્મ સુધી. આવતીકાલે આપણે ઇથરની રાસાયણિક પ્રક્રિયાઓથી આગળ વધશું. બરાબર? તો આવતીકાલે લગભગ પાઠ પૂરો થઈ જશે. એટલે આવતી મેં આની પહેલાં ચર્ચા કરી હતી કે આવતી હવે જે નીટની મેગા ટેસ્ટ આવે એમાં હેલાઇડ અને આલ્કોહોલ ફિનોલ ઇથરવાળો પાર્ટ કમ્પ્લીટ કરીને રાખો. બરાબર? જય શ્રી કૃષ્ણ.